ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે મુદ્દો ભણ્યા ગતિ કરતા પદાર્થો અને પદાર્થની ગતિ વિશેનો સંપૂર્ણ ખ્યાલ મેળવ્યો. હવે આપણે આ મુદ્દાની અંદર જો કોઈ પદાર્થ ગતિ કરે છે ને તો એ માટે એક ચોક્કસ બિંદુએથી ગતિની શરૂઆત કરે છે. આપણે એ બિંદુને સંદર્ભ બિંદુ કહીશું. ફરીથી કહી દઉં, જો કોઈ પદાર્થ કોઈ જગ્યાએથી પોતાની ગતિની શરૂઆત કરતો હોય તો કોઈ એક ચોક્કસ બિંદુથી કરે છે, એ બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય. તો આપણો પ્રશ્ન એવો છે, સંદર્ભ બિંદુ એટલે શું અને પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ અનિવાર્ય છે. કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો સંદર્ભ બિંદુ અનિવાર્ય છે. સંદર્ભ એટલે ખબર પડે ને બાળકો, રેફરન્સ. તમારે કોઈ પણ વસ્તુ કે પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો કંઈક રેફરન્સ આપવો પડે, કંઈક તમારે સંદર્ભ આપવું પડે. એ બિંદુને સંદર્ભ બિંદુ કહે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે મુદ્દાવાઇઝ વાતને સમજીશું. પહેલા વ્યાખ્યા સમજીશું. પદાર્થનું સ્થાન દર્શાવવા જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય છે તે નિયત બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. આપણી વ્યાખ્યા ફરીથી, પદાર્થનું સ્થાન દર્શાવવા જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ થાય તે નિયત બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય. હું તમને એમ કહું બાળકો કે તમારું ઘર ક્યાં છે, એટલે તમે જુદા જુદા રેફરન્સ આપશો, સંદર્ભ આપશો. તમારામાંથી કોઈ એમ કહેશે કે મારું ઘર રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં છે. તમારામાંથી કોઈ એમ કહેશે મારું ઘર રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશામાં છે. તમારામાંથી કોઈ એમ કહેશે કે મારું ઘર એસટી બસ સ્ટેન્ડની સામેની બાજુએ છે. તો મિત્રો, અહીંયા જે મેં તમને રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ જે ઉદાહરણ આપ્યા ને એ સંદર્ભ બિંદુ છે. એ સ્થાન દર્શાવવા માટે તમે કોઈ નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કર્યો. હવે અહીંયા એવી એક વાત છે, ઉદાહરણ, એક ગામમાં એક શાળા એક રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટર અંતરે છે. એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર અંતરે છે. તો વિચારો, સંદર્ભ બિંદુ કયું થયું? રેલવે સ્ટેશન, કારણ કે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર અંતરે છે. હાલો, હવે એમ કહું, એક શાળા એસટી બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર અંતરે છે. તો આ વખતે સંદર્ભ બિંદુ શું થયું? એસટી બસ સ્ટેન્ડ, બરાબર, ત્યાંથી 3 કિલોમીટર અંતર, એટલે રેલવે સ્ટેશન પહેલી વખત સંદર્ભ બિંદુ, બીજી વખત એસટી બસ સ્ટેન્ડ સંદર્ભ બિંદુ. મિત્રો, મારે તમને એક વધારાની વાત એ કરવાની છે કે માનો કે પદાર્થનું સ્થાન દર્શાવવું છે તો અહીંયા તમારે 3 વસ્તુની જરૂર પડી. એક તમે જોયું, સંદર્ભ બિંદુની જરૂર પડી. બીજું, સંદર્ભ બિંદુથી દિશાની જરૂર પડી કે ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં, પશ્ચિમ દિશામાં. અને ત્રીજી કઈ વસ્તુની જરૂર પડી ખબર? સંદર્ભ બિંદુથી અંતરની જરૂર પડી. તો મિત્રો, એક વાત કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા 3 વસ્તુની જરૂર પડે. એક સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર અને સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા. આ 3 વસ્તુની જરૂર પડે. હવે બાળકો, ત્યાર પછીનો મુદ્દો છે કે આમ સંદર્ભ બિંદુ બદલાય તો સ્થાન બદલાય. હવે તમે એમ કીધું કે મારું ઘર રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં આ જગ્યાએ છે, પણ હવે માનો કે મારે તમને એમ કેવું હોય કે તમારું ઘર 3 દરવાજાએથી ક્યાં છે, તો સંદર્ભ બિંદુ બદલાઈ ગયું, તો તમારે દિશા બદલાવી જોઈએ. બદલાઈ જશે તો તમારે એમ કહેશો કે દક્ષિણ દિશામાં છે, અથવા તો કોઈ પણ બીજી દિશા કેવું પડશે. એટલે સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાય છે. ટૂંકમાં, સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી. હવે તમને એમ થાય, નિરપેક્ષ એટલે શું? જે રાશિનો સંદર્ભ આપવો પડે ને એ રાશિ છે એ સાપેક્ષ છે, અને જેનો કોઈ સંદર્ભ જ ના આપવો પડે એ નિરપેક્ષ છે. નિરપેક્ષ રાશિ છે. હું તમને એમ કહું, ઘડિયાળમાં કેટલા વાગ્યા? તો મેં તમને સમય પૂછ્યો છે, તો તમે એમ કહેશો ઘડિયાળમાં ઉત્તર દિશામાં એટલા વાગ્યા, દક્ષિણ દિશામાં નહીં કયો ને, કારણ કે ઘડિયાળમાં જોવું એ સમય રાશિ છે અને સમય માટે કોઈ સંદર્ભની આવશ્યકતા નથી. તો મિત્રો, નિરપેક્ષ રાશિ એટલે શું? જેને કોઈ સંદર્ભની જરૂર નથી, બરાબર, એ નિરપેક્ષ રાશિ. તો સ્થાન, તમારા ઘરનું સ્થાન વર્ણવું છે તો તમારે તો સંદર્ભની જરૂર પડી.
કે મારા ઘરનું સ્થાન રેલવે સ્ટેશનથી એસટી બસ સ્ટેન્ડથી આ જગ્યાએથી એટલું છે, તો ટૂંકમાં અહીં સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી, સાપેક્ષ રાશિ છે. કારણ કે સ્થાન માટે સંદર્ભ બિંદુ જરૂર પડે, એટલે કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા સ્થાન બદલાય. અને મિત્રો સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહેવાય. બરાબર, સંદર્ભ બિંદુથી સ્થાન વર્ણવું એટલે આપણે સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ પણ કહીએ. તો હવે પછી આપણે નેક્સ્ટ બાબત શીખવા જઈ રહ્યા છીએ. આપણો નેક્સ્ટ પ્રશ્ન છે અંતર અને સ્થાનાંતર. કારણ કે સંદર્ભ બિંદુથી અંતર અને સ્થાનાંતર આપો તો પદાર્થનું સ્થાન જાણી શકાય અને ગતિનો ખ્યાલ મેળવી શકાય. તો મિત્રો અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી અને એસઆઈ એકમ જણાવો. તો જો વ્યાખ્યા છે, આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. આપેલા સમયગાળામાં ગતિ કરતા કોઈ પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ. બરાબર, તમે અહીંથી આ ધોરાજીથી તમે રાજકોટ જાઓ છો, તો ગતિપથમાં તમે જેટલું અંતર કાપેલું છે, ગતિપથની કુલ લંબાઈ લઈ લો, એ અંતર કહેવાય. અંતરનો એસઆઈ એકમ મીટર છે. હા, એના અન્ય એકમો છે. અંતરનો એસઆઈ એકમ. હવે એસઆઈ શું છે એની સમજૂતી હું તમને નેક્સ્ટ એક મુદ્દાની અંદર આપી દઈશ કે એસઆઈ છે ને એ જનરલી આંતરરાષ્ટ્રીય એકમની પદ્ધતિ છે. અહીંયા વારે વારે શબ્દ એસઆઈ એકમ આવશે. બરાબર, આંતરરાષ્ટ્રીય એકમ માટેની પદ્ધતિ છે એસઆઈ એકમ. આપણે અગાઉ ના કેટલાક મુદ્દાઓમાં પણ કદાચ આવી ગયું હોય, પણ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. હવે એવી વાત કરીએ સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું? જો અંતર એટલે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, પણ સ્થાનાંતર એટલે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું અંતર, લઘુત્તમ અંતર. શું કીધું મેં? પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર એટલે સ્થાનાંતર. જો મારી વાત બહુ સરસ મજાની અને સમજવા જેવી છે. તમે અહીંથી જેતપુર જાઓ છો તો ત્યાં સુધીનું ગતિપથની કુલ લંબાઈ એટલે અંતર. પણ જેતપુરથી પાછા અહીંયા આવો છો તો ત્યાં સુધીનું અંતર, પછી પાછા આવો ત્યાં સુધીનું અંતર, બેનો સરવાળો કરો ને એટલે ગતિપથની કુલ લંબાઈ એટલે અંતર મળે. પણ તમે પાછા અહીંયા આવી ગયા છો તો તમારું સ્થાનાંતર 0, કારણ કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, તો તમારું પ્રારંભિક અને અંતિમ સ્થાન સરખું એટલે 0. તો એમ પણ વ્યાખ્યા અપાય કે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, સ્થાનમાં ફેરફાર નહીં થતો હોય એટલે યાદ રાખજો સ્થાનાંતર 0 હોઈ શકે. બરાબર, સ્થાનાંતર હંમેશા અંતરથી નાનું હોય, કાં તો નાનું હોય અને કાં 0 હોય. બરાબર, એ કાં એના જેટલું હોય, સોરી કાં એના જેટલું હોય. સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે. સ્થાનાંતરનો એસઆઈ એકમ શું છે? મીટર છે. બરાબર, એ અંતરનો હોય, સ્થાનાંતરનો હોય. બરાબર, હવે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ કે ચાલો માની લો કે કોઈ પદાર્થનું સ્થાનાંતર શોધવું છે, તો એનું સૂત્ર મેળવો, સ્થાનાંતરની દિશા કઈ રીતે મેળવવામાં આવે છે એ પણ સમજાવો. મિત્રો સિમ્પલ વસ્તુ છે કે સ્થાનાંતરનું મૂલ્ય મેળવવું એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો મેં તમને વ્યાખ્યા આપી હતી, પાછી સ્થાનાંતરની વ્યાખ્યા આપું છું. પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. અહીં હું તમને એક ચાર્ટ દર્શાવું છું. અહીંયા નીચેના ભાગમાં સમય આપ્યો છે, એમાં 0 આપ્યો છે, t બરાબર 0 સમય, સ્થાન O, આપણે એને O નામ આપી દીધું. t1 સમય, સ્થાન ઉપર આપ્યું x1, t2 સમય, સ્થાન x2. બરાબર, એનું વર્ણન નીચે કહી દઉં કે માનો કે એક નિશ્ચિત સંદર્ભ બિંદુ O ની સાપેક્ષે ધારો કે t1 સમયે એક પદાર્થ સ્થાન x1 પર છે. બરાબર, અહીંયા x1 લખવાનું ભૂલાઈ ગયું છે એટલે x1 લખી નાખવાનું. સ્થાન x1 પર છે અને t2 સમયે પદાર્થ સ્થાન x2 પર છે. હાલો એ જોઈ લીધું તમે. તો સમયગાળો કેટલો? t1 અને t2 વચ્ચેનો સમયગાળો બાળકો એમ લખાય, t1 અને t2 વચ્ચેનો સમયગાળો એમ લખાય t2 માઈનસ t1. કેટલો સમયગાળો કહેવાય? t2 માઈનસ t1. તો t2 માઈનસ t1 સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતર નીચેના સૂત્રથી શોધી શકાય છે. એ સૂત્ર કયું છે?
તો x બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો આપણે અંતિમ સ્થાનને હું કીધું છું જો હજી t2 ઉપર શું છે x2, પ્રારંભિક સ્થાનને હું કીધું છું t1 ઉપર શું છે x1. તો x2 x1. તો મિત્રો સ્થાનાંતરનું સૂત્ર x બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હાલો આપણો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો, મળી ગયું x2 x1. હવે સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે છે તો એ સ્પષ્ટ છે કે ઉપરના સમીકરણની મદદથી સ્થાનાંતરનું મૂલ્ય જાણી શકાય અને સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય. તમારું જે પ્રારંભિક સ્થાન છે ત્યાંથી અંતિમ સ્થાન કઈ દિશામાં છે, બરાબર? તમે ઉત્તર દિશામાં ગયા છો, તમે દક્ષિણ દિશામાં ગયા છો, તમે પશ્ચિમ દિશામાં ગયા છો, તમે પૂર્વ દિશામાં ગયા છો. તો સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય છે. આટલું યાદ રાખવાનું, બરાબર? જો પ્રશ્ન હતો સૂત્ર મેળવો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન x2 x1. સ્થાનાંતરની દિશા કઈ છે, કઈ રીતે જાણવામાં આવે છે એ જણાવો. તો સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની હોય છે. હવે ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવો. હવે નેક્સ્ટ પ્રશ્ન છે. તો મિત્રો ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે પદાર્થની સુરેખ ગતિ. હું જે ઉદાહરણ આપીશ એ સુરેખ પથ પરની ગતિ છે, બરાબર? પદાર્થની સુરેખ પથ પરની ગતિનું ઉદાહરણ આપીશ. અહીં એક પદાર્થની સુરેખ પથ પરની ગતિ દર્શાવેલી છે. નીચે હું તમને એક ચાર્ટ આપું છું, એ જોઈ લો. અહીં એક સુરેખ પથ ઉપર પદાર્થ ગતિ કરે છે. પદાર્થ O બિંદુએથી પોતાની ગતિની શરૂઆત કરે છે ત્યારે એ 0 સ્થાન ઉપર છે. 0 પછી 5 10 કિલોમીટરમાં અંતર આપ્યા છે. અહીં તમારી સાઈડમાં છેલ્લે કિલોમીટર લખી નાખવાનું. કિલોમીટર લખવું તો ભલે, મીટર લખવું તો પણ ભલે, જે લખવું હોય તે લખી શકાય છે, બરાબર? તો 0 5 10 15 20 25 30 આ બધા કિલોમીટરમાં અંતર આપ્યા છે. હવે ધારો કે એક પદાર્થ O બિંદુએથી ગતિની શરૂઆત કરે છે, બરાબર? હવે એ ભાઈ અહીંથી O બિંદુએથી ગતિની શરૂઆત કરી અને એ ભાઈ છે એ બિંદુએ જાય છે. કેટલું અંતર કાપે છે? 60 કિલોમીટરનું અંતર કાપે છે. O બિંદુએથી ગતિનું પહેલા 60, પછી એ બિંદુએથી ભાઈને કાંઈક યાદ આવ્યું એટલે પાછા રિટર્ન આવે છે, B બિંદુએ આવે છે. ત્યાંથી વળી પાછા C બિંદુએ પહોંચે છે, બરાબર? તો હવે મને કહો છે કેટલું અંતર કાપ્યું હશે પદાર્થે? ભાઈએ કેટલું અંતર કાપ્યું છે? O થી A સુધી 60 થયું, 60 થી પાછા B એ આવે એટલે 5 5 ના ગાળા ગણી લો. 60 થી 55 થી 55 થી 45 થી 40 થી 35 સુધી 60 - 35 કરો ને 25. અને પાછું B બિંદુએથી C બિંદુએ આવે છે એટલે 5 5 ના બે ગાળા એટલે 10. હવે ગણો ટોટલ માર્ક, બરાબર? અહીંયા તમને વર્ણન કરી દો. પદાર્થ તેની ગતિની શરૂઆત O બિંદુથી કરે છે એટલે O બિંદુ એનું શું થઈ ગયું? સંદર્ભ બિંદુ. પછી C, B અને A એ પદાર્થના જુદા જુદા સ્થાન દર્શાવે છે. આ જ આલેખ પાછો તમને અત્યારે દર્શાવું છું કારણ કે આપણે ગણતરી દર્શાવી છે. સૌપ્રથમ પદાર્થ O બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે છે, ત્યારબાદ તે ગતિ કરીને A બિંદુ ઉપર જાય છે, ત્યારબાદ એ B બિંદુ પરથી પસાર થઈને પાછો C બિંદુ ઉપર આવી જાય છે. આ દરમિયાન પદાર્થે કાપેલું અંતર બરાબર OA વત્તા AB વત્તા BC થાય ને, B થી C સુધી આવે એટલે BC. તો OA કેટલું થાય મિત્રો? 60. મેં તમને કીધું તું. પછી AB કેટલું થાય? 25. B થી C કેટલું થાય? 10. કુલ કેટલું થયું? 95. પણ અંતર મિત્રો, કાપેલું અંતર. હવે સ્થાનાંતર કેટલું ખબર? O થી C સુધીનું સ્થાનાંતર. કારણ કે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ 25 છે, પ્રારંભિક 0 છે. તો જો નીચે તમને આ દરમિયાન પદાર્થે કરેલું સ્થાનાંતર આપ્યું છે. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, 25 - 0 એટલે 25 કિલોમીટર. તો અહીંયા કુલ સ્થાનાંતર આપણને મળ્યું 25, અંતર મળ્યું 95. એનો મતલબ અંતર અને સ્થાનાંતર અલગ અલગ છે. આમ આ ઉદાહરણમાં પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતરના મૂલ્ય સમાન નથી. જો સમાન ક્યારે થાત બાળકો? વિચારો જી. જો એ O બિંદુથી શરૂ કરી A બિંદુ સુધી ગયો તો 60, તો કાપેલું અંતર એ 60 અને સ્થાનાંતર એ 60 થાત ને. પણ એ પદાર્થ પાછો આવ્યો C બિંદુ સુધી એટલે અંતર અને સ્થાનાંતર બદલાઈ ગયા. મિત્રો એક પ્રશ્ન પૂછું,
હવે માનો કે એ પદાર્થ સી બિંદુએથી પાછો ઓ બિંદુએ આવી ગયો તો અંતર કેટલું થાય? તો અંતર કેટલું થાય? ઓ થી એ થી પાછો ઓ. કયો જે અંતર કેટલું થાય? તમારે તે વિચારી રાખો જી. ઓ થી એ થી ઓ. તમે કહેશો ઓ એ વત્તા એ ઓ 60 વત્તા 60 કેટલું થાય? 120 કિલોમીટર. હવે પાછો એ ઓ બિંદુએ આવી ગયો. મને કયો સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર 0, કારણ કે પાછો મૂળ સ્થાને આવી ગયો. હવે તમે આ સૂત્રમાં કિંમત મૂકો, બરાબર બરાબર. દરમિયાન પદાર્થે કરેલું સ્થાનાંતર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, તો 0 માઈનસ 0 થઈ જાય. 0 થઈ જાય. સ્થાનાંતર 0 હોઈ શકે. કાં તો એ અંતર જેટલું હોય, કાં તો એ અંતરથી નાનું હોય, અથવા તો 0 હોય. યાદ રાખજો, સ્થાનાંતર અંતરથી મોટું ના હોય. છેલ્લે હું એક પ્રશ્ન પૂછીશ. ચલો હવે આ એક પ્રશ્ન છે. કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલું છે, એનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? તો કે હા હોઈ શકે. બરાબર. જો આપનો ઉત્તર હા હોય તો ઉદાહરણ દ્વારા સમજાવો. હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખું હોય. મેં તમને કહ્યું કે તમે અહીંથી જેતપુર જાઓ છો, જેતપુરથી પાછા અહીંયા આવો, તો તમે અંતર તો કાપ્યું પણ સ્થાનાંતર 0, કારણ કે અંતિમ અને પ્રારંભિક સ્થાન એક જ છે. જો ઉદાહરણ આપ્યું છે, એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે, ત્યાંથી પાછો ફરીને પાછો પોતાના ઘરે આવે છે, તો વિદ્યાર્થીએ કાપેલું અંતર કેટલું છે વિચારો, અને સ્થાનાંતર તો શૂન્ય જ થાય. પાછો મૂળ સ્થાને આવી જાય તો સ્થાનાંતર શું થાય? શૂન્ય થાય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન જ્યાં હોય ને ત્યાંથી પ્રારંભિક સ્થાન સુધીનું અંતર. મિત્રો બરાબર, કોઈ પદાર્થ ત્રિકોણાકાર પથ પર ગતિ કરતો હોય ને, ત્રિકોણાકાર પથ પર, તો હું તમને એનો દાખલો, અને ચોરસ પથ પર ગતિ કરતો એનો દાખલો કહીશ, એટલે તમને અંતર સ્થાનાંતર સમજાઈ જશે. હવે આપણો છેલ્લો પ્રશ્ન છે, સ્થાનાંતર માટે નીચેનામાંથી કયું સાચું છે? શું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? આમાં પ્રશ્ન પૂછ્યો છે, કયું સાચું છે? શૂન્ય હોઈ શકે નહીં એમ કીધું છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં એવું કીધું છે. નહીં, ખોટું. કારણ કે સ્થાનાંતર શૂન્ય હોય એટલે પહેલું ખોટું. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. બીજું, એનું મૂલ્ય પદાર્થ દ્વારા કંપાયેલા અંતર કરતા વધુ હોય. અંતર કરતા કોઈથી સ્થાનાંતરનું મૂલ્ય વધારે હોય ના હોય. ખોટું. સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલા અંતર જેટલું હોય અથવા એનાથી નાનું હોય, ઓછું હોય, પણ અંતર કરતા વધુ હોય નહીં. મિત્રો, આ વિડીયો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને અંતર સ્થાનાંતરના કેટલાક દાખલા